હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી સ્વાધ્યાય સોલ્યુશન પ્રકરણ નંબર 1 અખિલ ભ્રમણમાં નીચેના પ્રશ્નો સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન: અખિલ ભ્રમણ પદના નરસિંહ મહેતાના પરતત્વને સી રીતે સમજાવ્યું છે? તો જવાબ: અખિલ ભ્રમણ પદમાં પરતત્વ સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડ એક શ્રી હરિ સર્વવ્યાપી છે, પરંતુ સૌને જુદા જુદા રૂપે દેખાય છે. કવિ કહે કે બુધરા હે કૃષ્ણ, તું સર્વવ્યાપી છે, કેમ કે પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે. તે આવી સમજો વિવિધ રચના કરી છે, એ જ આશયથી તું શિવમાંથી જીવ થયો છે. એ તેમ કહે છે, કનક અને કુંડળ બેમાં કોઈ ફરક નથી. કનક સોનામાંથી અને કાટના અલંકાર બનાવીએ, પણ એ દરેક કાટના સોનું જ છે. આ વાત શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે. પણ પરમાત્મા વિશે વાત કરતાં ગ્રંથોએ ગડબડ કરી છે કે મૂળ વાત કરી જ નથી. પરિણામ તેને જેને ગમે તે એમ પૂછે છે, મન, વચન અને કર્મથી જ સત્ય માની લે છે. પરંતુ કવિ નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું છે, બેમાં ભેદ, છતાં ભેદની સહિત સ્થિતિ હજી રજૂ કરી છે. અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે, સત્ય હકીકત એ છે કે મનથી શોધ કરતાં સમજાય કે પ્રતિક્રિયામાં પરમાત્મા પ્રેમથી પ્રગટ થશે. પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. પ્રશ્ન નંબર 2, નીચેની પંક્તિ સમજાવો. ગ્રંથોએ ગડબડ કરી વાત નવ કરી ખરી. જેને જે ગમે તેને પૂજે, મન વચનથી કર્મથી આપ માની લે છે. અસત્ય એ મને સૂજે. તો જવાબ: જ્ઞાનીઓને શાસ્ત્ર ગ્રંથોમાં પરમાત્મા સર્વવ્યાપી છે એ વાત વિસ્તારથી સમજાવી છે. જોકે પરમાત્મા વિશે વાત કરતા શાસ્ત્રોએ ગડબડ ઊભી કરી છે, સાચી વાત કરી નથી. તેથી જેને જે ગમે તેવી ભક્તિ કરે છે. સૌ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વેદાંતનું જ્ઞાન અર્થઘટન કરે છે. આથી પોતાને જે ગમે તેને ભગવાન માનીને પૂજે છે. મન, વચન, કર્મથી જ સ્વીકારી લે છે. જે અસત્ય છે એમને માની લીધું છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1, પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે? પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે, છતાં પૃથ્વી પર જુદા જુદા રૂપે અનંત ભાસે છે. આપણા દેહમાં તે દેહરૂપે છે, તત્વમાં તેજરૂપે છે, શૂન્યમાં શબ્દરૂપે છે. પૃથ્વી ઉપર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વરૂપે રહેલો છે. પ્રશ્ન નંબર 2, સોનું તો આખરે સોનું જ છે એવું શાથી કહી શકાય? સોનામાં અને કાટના ઘરેણાં બને છે. એ જુદા જુદા કાટના ઘરેણાં જુદા જુદા નામ આપવામાં આવે છે. જેમ કે વેટી, પોચી, બંગડી, માથાની પિન, ચીપિયા, પેન્ડર, ચેન, નેકલેસ, બાજુબંધ, પગના વિંછિયા, કડલા, પાયલ, ચૂડો વગેરે. પણ આખરે તો એ સોનાના રૂપ જ છે. પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે. બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. કારણ નિમિત્ત કાર્ય વગર સંભવી શકે નહીં. જેમ બીજને કારણ નિમિત્ત છે, વૃક્ષ એ કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો જડ, ડાળ, પાંદડા, ફળફૂલ વગેરે વૃક્ષનો વિસ્તાર થઈ શકે છે. અર્થાત વૃક્ષની વિસ્તારરૂપી કાર્ય સંભવી શકે છે. વૃક્ષ માટે બીજ હોવો જરૂરી છે. બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે છે. આમ બીજ અને વૃક્ષ વચ્ચે કાર્ય-કારણનો સંબંધ છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો. સમગ્ર બ્રહ્માંડ કોણ વ્યાપેલું છે? સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ પરમાત્મા વ્યાપેલા છે. પરમાત્માએ વેદિષ્ટપૂર્ણ સૃષ્ટિની સર્જન શા માટે કર્યું છે? પરમાત્માએ પોતાની રસવૃત્તિ અને રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. પ્રશ્ન નંબર 3, અખિલ ભ્રમણ પદમાં વેદ અને સ્મૃતિઓનું શું કહે છે? અખિલ ભ્રમણ પદ અને વેદની સ્મૃતિઓ એમ કહે છે કે સુવર્ણ એક જ છે, પણ ઘરેણાંના આકાર અલગ છે. એમ શ્રી હરિ એક જ છે, પણ જુદા જુદા રૂપે દેખાય છે. પ્રશ્ન નંબર 4, કવિ મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે? કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે. પ્રશ્ન નંબર 5, જ્ઞાનગ્રંથો થઈ શકી પરિસ્થિતિ સર્જાય છે. તો ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો.